મિત્રો, પીએફ ઉપાડવો છે, પીએફનું કોઈ કામ કરવો છે, પરંતુ તમારી પાસે યુએન નંબર નથી, યા ફિર તમારા જે કોન્ટ્રાક્ટર છે, કંપની રોલ પર છો, તો ત્યાંથી તમને સેલેરી સ્લિપ પણ આપવામાં આવતી નથી. ઇવન આપવામાં આવે છે, પણ આપ્યા પહેલાં યા ફિર તમારે કોઈ જણાવ્યા પહેલાં તમારું જે કામ છે એ કરાવવું છે. તો એના માટે તમે અહીંયા શું કરો, જેથી તમારો યુએન નંબર છે વગર કોઈની હેલ્પથી તમારે તમારા ફોનથી યા તમારા કોમ્પ્યુટર પીસીથી તમે એ પોતાની યુએન નંબર અહીંયા શોધી શકશો. તો એના માટે સૌ પ્રથમ તમારે ફોનમાંથી કરો તો ફોન દ્વારા, યા ફિર કોમ્પ્યુટર પીસીમાંથી કરતા હોય તો કોમ્પ્યુટર પીસીમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે. એના પછી એમાં તમારે સર્ચ કરવાનું છે ઈપીએફઓ મેમ્બર પોર્ટલ. એમાં સર્ચ કર્યા પછી પહેલી જ વેબસાઇટ આવશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો આ પ્રકારનો એનો યુઝર ઇન્ટરફેસ આવશે. એમાં જમણી સાઈડ સૌથી નીચે એક નો યોર યુએન કરીને એક ઓપ્શન આવે છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે ક્લિક કર્યા પછી અહીંયા એક મોબાઈલ નંબર નાખવાનો છે. હવે અહીંયા યુઝરને એવું જરૂરી નથી, તમે કોઈ પણ મોબાઈલ નંબર નાખીને અહીંયા તમારો યુએન યા ફિર કોઈ બીજાનો યુએન નંબર તમે અહીંયાથી શોધી શકો છો. પણ શરત એટલી છે કે એ મોબાઈલ નંબર તમારો કોઈ બીજા યુએન નંબર સાથે લિંક હોય તો એ મોબાઈલ નંબર તમે અહીંયા યુઝ ના કરી શકો. બાકી કોઈ પણ નંબરથી એ તમે અહીંયા કામ કરી શકશો. તો અહીંયા જે મારો મોબાઈલ નંબર છે અહીંયા એન્ટર કરી દઉં. એના પછી અહીંયા કેપ્ચા કોડ છે, એ કેપ્ચા કોડનો અહીંયા એન્ટર કરી દઉં અને રિક્વેસ્ટ ટુ ઓટીપી કરવાનું છે, જેથી જે નંબર છે એના પર ઓટીપી આવશે. તો અહીંયા જે મારો ઓટીપી છે અહીંયા આવી ગયો છે, જેથી હું એને એન્ટર કરી દઉં અને જે નીચે છે એ કેપ્ચા કોડ નાખવાનો છે. એઝ ઇટ ઇઝ જે કેપ્ચા કોડ છે કાળા કલરમાં જે રીતે આપણને દેખાઈ રહ્યા છે એ કેપ્ચા કોડ અહીંયા દાખલ કરવાના છે અને વેલિડેટ ઓટીપી ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી અહીંયા નામમાં તમારે જે એઝ ઇટ ઇઝ આધાર કાર્ડ તમારું અહીંયા નામ લખવાનું છે. તો અહીંયા હું મારું નામ એડ કરી દઉં. એના પછી જે તમારી જન્મ તારીખ છે એઝ ઇટ ઇઝ આધાર કાર્ડ તમારે અહીંયા એડ કરવાની છે, તો હું એ કરી દઉં. એના પછી જે તમારો આધાર કાર્ડ નંબર છે અહીંયા એડ કરી દેવાનો છે. એના પછી જે કાળા કલરમાં જે આપણને કેપ્ચા કોડ દેખાય એ એઝ ઇટ ઇઝ અહીંયા એડ કરવાનો છે અને નાખી દેવાનો છે. અહીંયા નાખ્યા પછી શોમાં યુએન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે તમારા ફોનથી કરો યા પીસીમાંથી કરો. જો ફોનથી કરતા હોય તો ડેસ્કટોપ સાઇટ તમારે ચાલુ કરી દેવાની છે, જેથી તમારો આ જે રીતના કોમ્પ્યુટરમાં યુઆઈ દેખાય એ પ્રકારે જ તેમાં યુઆઈ દેખાશે. અહીંયા તમે જોઈ શકશો કે જે મારો યુએન નંબર છે અહીંયા મને બતાવી દીધો છે. આવી રીતે તમારો યુએન નંબર જો તમને કંપનીવાળા આપતા હોય કે ના આપતા હોય અને તમારી રીતે જો એને શોધવા માગતા હોય તો એ રીતની રીતથી તમે પોતાની યુએન નંબર એ શોધી શકો છો.